ओम नमो नारायणाय। श्रीमद्भागवत तृतीय स्कंद अध्याय 15 वैकुंठમાં જય વિજયને સ્તનતકુમારોનો શાપ। મૈત્રેય ઉવાચ પ્રાજાપત્યમ તુ તત્તેજઃ પરતેજોહનમ દિધિ દધાર વર્ષાણિ શતમ શંકમાનાસુરાદનાત। મૈત્રેય બોલ્યા, હે વિદુરજી, દિતિને પોતાના પુત્રોથી દેવતાઓને કષ્ટ પહોંચવાની આશંકા હતી, એથી એણે અન્યના તેજનો નાશ કરનાર એ કશ્યપ ઋષિના તેજને 100 વર્ષ સુધી પોતાના પેટમાં જ ધારણ કરી રાખ્યું। એ ગર્ભના તેજથી સૂર્ય, ચંદ્ર વગેરેનો પ્રકાશ નાશ પામ્યો અને લોકપાલો નિસ્તેજ થયા। પછી તેઓએ દિશાઓમાં અંધારું છવાયાની વાત બ્રહ્માને જણાવી। દેવો બોલ્યા, હે સમર્થ દેવ, આ અંધકારને આપ જાણો છો ને, કે જે અંધકારથી અમે અત્યંત ભય પામ્યા છીએ। આપની જ્ઞાન શક્તિને કાળ કુંઠિત કરી શકતો નથી। એથી આપ ભગવાનથી કંઈ અજાણ્યું હોતું નથી। હે દેવોના દેવ, હે જગતના ધાતા, હે લોકપાલોના શિરોમણી, આપ પ્રાચીન કે અર્વાચીન અથવા ઉત્તમ કે અધમ સર્વ પ્રાણીઓના અભિપ્રાય જાણો છો। વિજ્ઞાન રૂપી બળવાળા માયા વડે આ બ્રહ્મ શરીરને ધારણ કરનારા તથા રજોગુણ ગ્રહણ કરનારા અને સંસારના કારણભૂત આપને વારંવાર નમસ્કાર હો। આપ સર્વ જીવોને ઉત્પન્ન કરનારા છો। સમસ્ત ભુવનો આપનામાં ઓતપ્રોત છે, એટલે ચેતન અચેતન સર્વના કારણ અને વસ્તુતઃ કાર્ય કારણરૂપ આપનું જેવો અનન્ય નિષ્કામ ભક્તિભાવે ધ્યાન કરે છે, તે શ્વાસ, ઇન્દ્રિયો તથા મનને જીતી આપની કૃપાને પામેલા સિદ્ધ યોગીઓનો કોઈથી પરાભવ થતો નથી। જેમ દોરડીથી બંધાયેલી ગાયો પોતાના સ્વામીને દૂધ વગેરે આપે છે, તેમ આપની વાણીથી બંધાયેલી સર્વ પ્રજાઓ સાવધાન થઈ આપને બલિ સમર્પણ કરે છે। તે સર્વના નિયંતા અથવા પ્રાણરૂપ આપને મારા નમસ્કાર હો। હે મહાસમર્થ, આ અંધકારને લીધે અમારા કર્મોનો નાશ થયો છે, તો આપ અમારું કલ્યાણ કરો। અમે આપત્તિમાં આવી પડ્યા છીએ, માટે અમારા તરફ પુષ્કળ દયા દ્રષ્ટિથી જોવાને આપ યોગ્ય છો। હે દેવ, કશ્યપે સ્થાપેલા તેજ રૂપ આ દિતિનો ગર્ભ કાષ્ઠમાં જેમ અગ્નિ વધે તેમ સર્વ દિશાઓને અંધકારયુક્ત કરતો વધે છે। મૈત્રેય બોલ્યા, હે મહાબાહુ વિદુરજી, દેવોની પ્રાર્થના સાંભળી ભગવાન ખૂબ હસી સુંદર વાણીથી તેઓને પ્રસન્ન કરતા કહેવા લાગ્યા। બ્રહ્મા બોલ્યા, હે દેવતાઓ, મારા મનથી ઉત્પન્ન થયેલા અને તમારો પૂર્વજ મારા સનકાદી પુત્રો લોકોમાં નિસ્પૃહ હોય આકાશ માર્ગે સર્વ લોકમાં વિચરતા એક સમયે તેઓ નિર્મળ સ્વરૂપવાળા ભગવાન શ્રી વિષ્ણુના વૈકુંઠ લોકમાં ગયા, કે જેને સર્વ લોકો નમસ્કાર કરે છે, જ્યાં સર્વ પુરુષો વિષ્ણુ રૂપ થઈને જ વસે છે અને નિષ્કામ ધર્મથી શ્રી હરિનું આરાધન કરે છે। વળી જ્યાં કેવળ વેદાંતથી જ જાણવા યોગ્ય અને ધર્મમૂર્તિ આદિ પુરુષ ભગવાન શ્રી હરિ રજોગુણ રહિત શુદ્ધ સત્વગુણ ધારણ કરી પોતાના ભક્તોને સુખ ઉપજાવે છે, જ્યાં નિઃશ્રેયસ નામનું વન છે, કે જે કામનાઓને પૂર્ણ કરનારા ને સર્વ ઋતુઓમાં ફળ પુષ્પની સંપત્તિઓવાળા વૃક્ષોથી શોભતું હોય મૂર્તિમાન મોક્ષ જેવું છે। જે વનમાં સ્ત્રીઓ સાથે વિમાનમાં વિચરતા ભગવાનના પાર્ષદો પ્રભુની પવિત્ર લીલાનું ગાન કરતા રહે છે, જે લીલાઓ લોકોના સમસ્ત પાપ સમૂહોનો નાશ કરનારી છે। એ વખતે જળની અંદર ખીલેલા અને ફેલાતા મધુર ગંધવાળા વસંતકાળના પુષ્પોની સુગંધથી તેમની બુદ્ધિ એ સુગંધ તરફ ખેંચાવાથી કંઈક વિઘ્નવાળી થાય છે, છતાં તેઓ એ તરફ સુગંધ ધ્યાન ન આપતા તેને પોતાની તરફ ખેંચી લાવનાર પવનનો જ અનાદર કરે છે। વળી એ વનમાં કોઈ શ્રેષ્ઠ ભમરો જાણે હરિકથા ગાતો હોય તેમ મોટેથી ગુંજારવ કરે છે, ત્યારે કબૂતરો, કોયલો, હંસો, ચક્રવાકો, પોપટો, તેતરો અને મોર વગેરે પક્ષીઓનો કોલાહલ પણ ક્ષણવાર બંધ થાય છે। વળી જ્યાં મંદાર નામે કલ્પવૃક્ષ, મોગરો, તિલક વૃક્ષ, રાત્રિ વિકાસી કમળ, ચંપો, અર્ણ નામે ફૂલઝાડ, પુન્નાગ, નાગકેસર, બોરસવલ્લી,
દિવસકામી કમળ અને પારિજાત એ સર્વ સુગંધી ફૂલઝાડ છે, તો પણ શ્રી ભગવાને તુલસીનો અલંકાર ધારણ કરી તેની ગંધની પ્રશંસા કરી, તેથી તેના તપને તેઓ બધા બહુ માન આપે છે. એ વૈકુંઠ લોક શ્રી હરિના ચરણોમાં પ્રણામ કરવાથી જ જોઈ શકાય એવો છે. તે વૈડૂર્યમણીના, મરકતમણીના તથા સુવર્ણના વિમાનોથી વ્યાપ્ત છે, અને જેઓનું મન શ્રી કૃષ્ણમાં જ હોય છે એવા ત્યાંના ભક્ત પુરુષોને ત્યાંની મોટા નિતંબોવાળી અને મંદહાસ્યથી શોભતા મુખવાળી સ્ત્રીઓ પણ ઉપહાસાદી હાવભાવોથી રજોગુણના કામ વિકાર ઉત્પન્ન કરી શકતી નથી. વળી જ્યાં મનોહર મૂર્તિ ધારણ કરતી સાક્ષાત લક્ષ્મી દેવી કે જેની કૃપા મેળવવા બ્રહ્માદિ દેવો પ્રયત્ન કરે છે, તે પોતે પોતાનો ચંચળતાનો દોષ ત્યજી ચરણ કમળને ઝાંઝરોથી ઝણકારતી સ્ફટિકમણીની ભીતોવાળાને વચ્ચે વચ્ચે શોભા માટે સુવર્ણથી જડેલા ભગવાનના મંદિરમાં ક્રીડા કરવાના કમળ વડે જાણે વાસીદું વાળતી હોય તેવી જણાય છે. હે દેવો, એ વૈકુંઠમાં આવેલા પોતાના વનમાં લક્ષ્મી દેવી સખીઓ સાથે તુલસી વડે શ્રી ભગવાનનું પૂજન કરે છે. ત્યારે વૈડુર્મણીના કાંઠાવાળી અને અમૃત તુલ્ય નિર્મળ જળથી ભરેલી વાવડીઓમાં પ્રતિબિંબિત થયેલા સુંદર કેશ અને ઊંચી નાસિકાવાળું મુખ જોઈ માન આપે છે કે ઊંચી નાસિકાવાળું મુખ જોઈ માને છે કે ભગવાને મારા મુખને ચુંબન કર્યું છે. જેઓ પાપોનો નાશ કરનારા ભગવાનની સૃષ્ટિ આદિ લીલાથી જુદા કેવળ અર્થકામાદિના જ વિષયવાળી અને બુદ્ધિનો નાશ કરનારી કુકથાઓ સાંભળે છે, તેઓ એ વૈકુંઠ લોકમાં જતા નથી. કેમ કે ખેદની વાત છે કે એ હતભાગીઓએ સાંભળેલી કથાઓ સાંભળનારાઓનો પુણ્યરૂપ સાર હરી લઈ તેઓને આશ્રયહીન ઘોર નરકમાં ફેંકી દે છે. જેને આપણે દેવો પણ ઈચ્છીએ છીએ અને જેમાં ધર્મ સહિત તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે, એવી મનુષ્ય ગતિ પામ્યા છતાં જેઓ ભગવાનની વિશાળ માયાથી મોહિત થઈ ભગવાનનું આરાધન કરતા નથી, તેઓ પણ ખેદની વાત છે કે એ વૈકુંઠ લોકમાં જતા નથી. પરંતુ જેઓ દેવાધિદેવ શ્રી હરિનું નિરંતર ચિંતન કરતા રહે છે અને એને લીધે યમરાજ જેમનાથી દૂર રહે છે, તેવા પરસ્પર ભગવાનના સુયશની કથાઓથી ગાઢ અનુરાગ ઉત્પન્ન થતા જેમના નેત્રોમાંથી અશ્રુધારા વહેતી હોય છે, શરીર પર રોમાંચ હોય છે, જેમનું ચારિત્ર્ય આપણે દેવોએ પણ ઈચ્છવા યોગ્ય છે, તેઓ જ આપણા સર્વથી ઉપર રહેલા તે વૈકુંઠ લોકમાં જાય છે. સનકાદિ મુનિઓ સાષ્ટાંગ યોગના બળથી જગતગુરુ શ્રી હરિથી વસાયેલા જગતમાં એક વંદન કરવા યોગ્ય અને જાત જાતના શ્રેષ્ઠ વિમાનોની કાંતિવાળા એ અપૂર્વ અલૌકિક વૈકુંઠ લોકમાં જઈ અત્યંત હર્ષ પામ્યા. એ મુનિઓ તે વૈકુંઠ લોકમાં ભગવાનના દર્શનની ઉત્કંઠાને લીધે તે અદ્ભુત દર્શનમાં આસક્ત થયા વિના કિલ્લાના 6 દરવાજાઓ ઓળંગી 7મે દરવાજે ગયા. એટલામાં સરખી ઉંમરના 2 દેવો ત્યાં તેમણે જોયા, જેઓએ હાથમાં ગદા લીધી હતી અને જેઓનો વેશ મહાકિંમતી બાજુબંધો, કુંડળો તથા મુકુટોથી સુંદર હતો. વળી તે બંને દેવો શ્યામ રંગના 4 બાહુઓની વચ્ચે પહેરેલી વનમાળાથી શોભતા હતા. તેઓ બંને વાંકી ભ્રુકુટીથી ફૂલાતા નસકોરાથી તથા લાલ નેત્રોથી કંઈક વિકાર પામેલું મુખ ધારણ કરતા હતા. સનકાદિ મુનિઓ કે જે પોતાની સમભાવવાળી દ્રષ્ટિને લીધે નિઃશંક થઈ બધે અસ્ખલિત વિચરતા હતા, તેઓ પ્રથમના 6 દરવાજાઓમાં દાખલ થયા હતા. તેમ સુવર્ણ અને હીરા જડિત કમાડવાળા તે 7મા દરવાજામાં પણ પેલા 2 દેવોના દેખતા તેમને પૂછ્યા વિના જ દાખલ થયા. એટલે નગ્ન સ્વરૂપવાળા, વૃદ્ધ હોવા છતાં માત્ર 5 વર્ષના બાળક જેવા અને આત્મતત્વ જાણનારા તે 4 મુનિઓને જોઈ
તે બંને દેવો કે જેઓનો સ્વભાવ ભગવાનની વિરુદ્ધ હતો તેઓએ અહો અહીં પણ આવી ઉદ્ધતાઈ એમ તે કુમારોના પ્રભાવને હસી કાઢી અટકાવવા યોગ્ય ન હોવા છતાં છડી વડે તેઓને અટકાવ્યા. એ રીતે દેવોના દેખતા શ્રી હરિના એ બંને દ્વારપાળો એ અતિશય પૂજ્ય છતાં પોતાને અટકાવ્યા. તેથી તે કુમારો શ્રી હરિના દર્શનની ઈચ્છા એ રીતે ભંગ થતા એકાએક જરા ક્રોધથી લાલ નેત્રોવાળા થઈ કહેવા લાગ્યા. મુનિઓ બોલ્યા, ભગવાનની મોટી સેવાથી આવીને આ વૈકુંઠમાં વસતા સમદ્રષ્ટિવાળા લોકની વચ્ચે તમારા બંનેનો આવો વિષમ સ્વભાવ કેમ છે? ભગવાન તો અત્યંત શાંત અને કલહથી રહિત છે, તો પછી કપટી એવા તમારે પોતાના જેવા શંકા કરવા યોગ્ય કોણ છે? સમગ્ર જગત જેમના ઉદરમાં રહે છે એવા ભગવાન વિશે ધીર પુરુષો ભેદ જોતા નથી, પરંતુ મહાકાશમાં ઘટાકાશની પેઠે પ્રભુમાં જ પોતાના આત્માને એક સ્વરૂપે જુએ છે. છતાં દેવનો વેશ લેનારા તમોએ ભગવાન વિશે પણ અંદરના ભેદવાળો ભય જે કારણથી ખાસ ઉપજાવ્યો છે એવું કયું કારણ છે? કંઈ જ નથી. માટે સર્વોત્કૃષ્ટ આ વૈકુંઠનાથના સેવક છતાં મંદ બુદ્ધિવાળા તમારા બંનેનું કલ્યાણ કરવા તમારા અપરાધ માટે જે યોગ્ય હોય તેનો અમે વિચાર કરીએ છીએ. તમે બંને ભેદ દ્રષ્ટિથી અત્યંત પાપી ગણાતા બીજા લોકોમાં અહીંથી ચાલ્યા જાઓ કે જ્યાં ભેદ દ્રષ્ટિ કરનારાના કામ, ક્રોધ તથા લોભ એ ત્રણેય શત્રુઓ હોય છે. તેઓનું એ ભયંકર ભાષણ સાંભળી બ્રાહ્મણોના એ શાપને અસ્ત્રોના સમૂહથી પણ ન અટકાવી શકાય એવું જાણીને તરત જ અત્યંત ભય પામતા તે બંને શ્રી હરિના અનુચરો ઘણા ગભરાટથી મુનિઓના ચરણ પકડતા દંડવત તેમના ચરણમાં પડ્યા અને બોલ્યા, પાપીને જે દંડ યોગ્ય હોય તે જ દંડ આપે કર્યો છે, માટે તે દંડ અમને બંનેને ભલે પ્રાપ્ત થાવો કે જે ઈશ્વરનું અપમાન કરવા રૂપ અમારા સમગ્ર પાપને દૂર કરશે. અમે આ લોકોને વૃથા શાપ દીધો એવો આપને જે થોડો પશ્ચાતાપ છે કે તેથી અમે જે નીચ યોનિઓમાં જઈએ ત્યાં ભગવાનની સ્મૃતિનો નાશ કરનારો મોહ અમને ન થાવો. એ રીતે પોતાના સેવકોએ મહાન પુરુષોનો અપરાધ કર્યો છે એ જાણી તે જ સમયે કમલના ભગવાન કે જે આર્ય પુરુષોના હૃદયને પ્રીતિ ઉપજાવે છે તે પોતે લક્ષ્મી દેવીની સાથે પરમહંસ મુનિઓને પણ શોધવા યોગ્ય પોતાના ચરણોને ચલાવતા એટલે વાહન વિના પગે ચાલતા જ ત્યાં વધાર્યા. એ રીતે ત્યાં પધારેલા ભગવાનના સનતકુમારોએ પ્રત્યક્ષ દર્શન કર્યા. તેમના સેવકો છત્રપાદુકા વગેરે લઈ તેમની સાથે ચાલતા હતા. એ ભગવાન સનકાદિ મુનિઓની સમાધિના વિષયરૂપ હતા. પ્રભુની બંને બાજુએ રાજહંસની પાંખો સમાન બે શ્વેત ચામરો ઢોળતા હતા. તેના શીતળ વાયુથી તેમના શ્વેત છત્રમાં લાગેલી મોતીઓની ઝાલરો હાલવાથી જાણે ચંદ્રમાના કિરણોમાંથી અમૃતના બિંદુઓ જરી રહ્યા હોય તેવી શોભા ઉત્પન્ન થતી હતી. એ ભગવાન સર્વ ઉપરની કૃપાને લીધે પ્રસન્ન મુખવાળા, ઈચ્છવા યોગ્ય ગુણોનું સ્થાન પ્રેમ સહિત કટાક્ષ વડે જોવાથી હૃદયમાં સુખ ઉપજાવતા અને વિશાળ શ્યામ વક્ષસ્થળમાં નિત્ય શોભતી લક્ષ્મી દેવીને લીધે છેક સત્યલોક સુધીના સ્વર્ગોને મુકુટમણી જેવા પોતાના વૈકુંઠ સ્થાનને અત્યંત શોભાવતા હતા. વળી એ ભગવાન વિશાળ નિતંબ ઉપર રહેલા પિતાંબર ઉપર જળહળતા કંદોરાથી તથા ભમરાઓ વડે ગુંજારવ કરતી વનમાળાથી યુક્ત હતા. તેમણે સુંદર કાંડા ઉપર કડા પહેર્યા હતા. એક હાથ ગરુડના ખભા પર રાખ્યો હતો અને બીજો હાથ વડે લીલા કમળને તે ફેરવતા હતા. એમનું મુખ વીજળીને તિરસ્કાર કરનારા મકરાકાર કુંડળોને પણ અલંકાર રૂપ એવા ગંડસ્થળો વાળું હોય ઊંચી નાસિકાઓ વાળું હતું. એમણે મણિજડિત મુકુટ પહેર્યો હતો.
અને ભુજાઓના મધ્ય ભાગમાં રહેલા સુંદર કિંમતી હાર વડે શોભાયમાન હોય ડોકમાં રહેલા કૌસ્તુભમણીથી તે શોભતા હતા. આવા ભગવાનના સૌંદર્યમાં હું જ એકલી સર્વ સૌંદર્યનો ભંડાર છું એવો લક્ષ્મી દેવીનો ગર્વ ટળી ગયો છે એમ ભગવાનના ભક્તો પોતાના મનમાં વિચાર કરે છે. વળી અતિશય સૌંદર્યવાળા જે ભગવાન હું એટલે કે બ્રહ્મા, શિવ તથા તમારા બધા માટે અવતારો લે છે તેમને ત્યાં પ્રત્યક્ષ જોઈ જેમની દ્રષ્ટિ તૃપ્ત જ થઈ ન હતી એવા તે સનકાદિક મુનિઓએ હર્ષથી મસ્તકો નમાવી પ્રણામ કર્યા. એ વેળા કમળ સમાન નેત્રવાળા તે ભગવાનના ચરણ કમળની રજરૂપી કેસરાઓથી મિશ્ર તુલસીના રસનો વાયુ નાસિકાના છિદ્ર દ્વારા એમના હૃદયમાં દાખલ થઈ નિત્ય બ્રહ્માનંદનું જ સેવન કરનારા છતાં તેઓના મનમાં તથા શરીરમાં અત્યંત ક્ષોભ એટલે અત્યંત આનંદ તથા રોમાંચ કરવા લાગ્યો. એ સમયે તે મુનિઓએ જેમના અત્યંત સુંદર અધરોષ્ઠ ઉપર મોગરાના જેવું હાસ્ય હતું અને શ્યામ કમળના અંદરના ભાગ જેવા જણાતા ભગવાનના મુખ કમળના દર્શન કરી સર્વ મનોરથો મેળવી લીધા પછી તેઓ પદ્મરાગ સમાન લાલ લાલ નખોથી શોભિત ભગવાનનું ચરણ કમળ જોઈ તેમનું જ ધ્યાન કરવા લાગ્યા. પછી યોગ માર્ગથી ગતિ શોધતા પુરુષોના ધ્યાનના વિષયરૂપ અનેક તત્વવેતા પુરુષોને અતિશય આદરપાત્ર નેત્રોને અતિશય આનંદ આપનાર બીજાઓ વિશે અસાધારણ એવા સ્વાભાવિક અણિમાદી ઐશ્વર્યોથી યુક્ત તે પુરુષાકાર શરીરને પ્રકટ કરતા એ ભગવાનની કુમારો સ્તુતિ કરવા લાગ્યા. કુમારો બોલ્યા, હે અનંત, આપ સર્વની હૃદય ગુહામાં રહ્યા છો છતાં દ્વાત્માઓને અદ્રશ્ય જ છો. જો કે અમારાથી તો આપ અદ્રશ્ય ન જ હતા છતાં અમારા નેત્રોના વિષય તો આજે જ થયા છો. આપથી ઉત્પન્ન થયેલા અમારા પિતા બ્રહ્મદેવે આપનું રહસ્ય અમારી પાસે વર્ણવ્યું હતું. ત્યારથી જ આપ અમારા કાનના માર્ગે થઈ અમારી બુદ્ધિમાં તો વસ્યા જ છો. વળી હે ભગવન, તે સર્વોત્કૃષ્ટ આત્મતત્વ આપ જ છો એમ અમે જાણીએ છીએ. જે આત્મતત્વ સ્વરૂપ આપ હમણાં શુદ્ધ સત્વગુણી મૂર્તિ વડે અમને ભક્તોને પ્રીતિ ઉપજાવો છો. આપની કૃપા દ્વારા પ્રાપ્ત થયેલા દ્રઢ શ્રવણાદિ ભક્તિ યોગ વડે અભિમાન ગ્રંથિથી રહિત થયેલા અને તેથી જ રાગ દ્વેષાદિ દોષોથી મુક્ત થયેલા મુનિઓ પોતાના હૃદયમાં આપનો સાક્ષાત્કાર કરે છે. હે ભગવન, આપના ચરણનું શરણ લેનારા જેવો કીર્તન કરવા યોગ્ય પવિત્ર યશવાળા આપની કથાનો રસ જાણે છે તે કુશળ પુરુષો આપનો મોક્ષરૂપી પ્રસાદ પણ નથી ઈચ્છતા, તો પછી જેમાં આપના ભૃકુટી વિલાસ માત્રથી જ ભય છે એવા ઇન્દ્રાદિ પદને તો કેમ જ ઈચ્છે. હે ભગવન, અમારું મન જો આપના ચરણમાં જ ભ્રમરની પેઠે રમ્યા કરે, વાણી તુલસીની પેઠે જ આપના ચરણ વડે શોભાવાળી થાય અને કાનના છિદ્રો જો આપના ગુણ સમુદાયથી જ ભરપૂર રહે, તો અમે કરેલા આપના અપરાધોને લીધે અમારો જન્મ ભલે નરકોમાં થાઓ. હે વિશાળ કીર્તિવાળા પરમેશ્વર, આપે આ સ્વરૂપ અમારી સમક્ષ પ્રકટ કર્યું છે તેથી અમારા નેત્રો અત્યંત શાંતિ પામ્યા છે. આપ અજિતેન્દ્રિય પુરુષોને આ રીતે કદી પ્રત્યક્ષ થતા નથી, છતાં અમારી આગળ પ્રત્યક્ષ થયા છો તો આપને અમે નમસ્કાર કરીએ છીએ. પ્રાદુશ્ચકાર્થ યદિલમ પુરુહુત રૂપમ તેનેશ નિવૃત્તિમવાપુરલમ દશોનઃ તસ્માઇદમ ભગવતે નમદ્વાદ્વિદ્વેમ યાનાત્મનામ દુરુદયો ભગવાન પ્રતિતઃ. ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ વિશે અધ્યાય 15 સમાપ્ત. ત્યાં 16 આવશે. શ્રી હરિએ સ્તનકાદિનું કરેલું સાંત્વન અને તેઓની જય વિજય ઉપર કૃપા.